નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગરની નજીક આવેલું રાજપરા ધામ માં ખોડલના સાનિધ્યમાં એટલે કે ખોડિયાર મંદિર। મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો। મિત્રો, ખોડિયાર મંદિરથી થોડા દૂર છીએ। થોડી જ વારમાં ખોડિયાર મંદિર પહોંચવાની તૈયારીમાં છીએ। તો ફાઇનલી મિત્રો, આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને આ છે ખોડિયાર માતાજીના સાનિધ્યનો મુખ્ય દ્વાર। આ ગેટમાં એન્ટર થઈએ એટલે બંને બાજુ દુકાનો જોવા મળે છે અને આ દુકાનોમાં માતાજીને ધરવા માટે લાપસી અને સુખડી, શ્રીફળ, કંકુ, પ્રસાદી મળી રહે છે। ત્યાર પછી માતાજીની મૂર્તિ, ઘરે મંદિરમાં વપરાતી વસ્તુઓ, તાંબા પિત્તળના વાસણ, માતાજીના ફોટા, આવી બધી વસ્તુઓ અહીંયા મળે છે। મિત્રો, અહીંયા મંદિરની બાજુમાં માતાજીને ચડાવવા માટે ફૂલહાર પણ મળે છે। મિત્રો, હવે હું તમને આઈ શ્રી ખોડિયાર માતાજીને અગરબત્તી અને શ્રીફળ ધરીને આઈ શ્રી ખોડિયાર માના દર્શન કરાવીશ। અને દર્શન કરાવું તે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરી દો। મિત્રો, શ્રી ખોડિયાર માતાજીના દર્શન બાદ માતાજીના મંદિરની બાજુમાં આવેલો આ ધરો તાતણિયા ધરા નામે ખૂબ જ પ્રખ્યાત છે। મિત્રો, તાતણિયા ધરાની બાજુમાં થોડા જ પગથિયા ચડીને ખોડિયારમાં સહિત 7 બહેનોનું મંદિર આવેલું છે, જેના હું તમને દર્શન કરાવી દઉં। અને અહીંયા આવવા જવા માટે રોપવેની સુવિધા પણ છે। રોપવેમાં બેસીને પણ માતાજીના દર્શન કરી શકો છો। તો મિત્રો, અહીંયા વિડીયો પૂરો થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી દો।